સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ સવારમાં ચા રેડી થાય છે. ગુડ મોર્નિંગ. ઓકે, તો ભાઈ ખાલી ચા રેડી કરે છે. અને આ બાજુ સાબુદાણા પલાળાઈ ગયા છે, તો ભાઈ કરવાની છે અત્યારે સાબુદાણા સૂકી ભાજી બપોરે નાસ્તા માટે. સૂકી વાગવા માંડી હું આમ. તો ભાઈ ચાલો, તો તમારું નથી ખાવાનું કંઈ? તમારે નથી ખાવું? ઓકે, તો ભાઈ ચાલો, ચા રેડી થઈ ગયો. ચા પી લઈ પછી તૈયાર થઈ જાય ને પછી ભાગી ઓફિસે. ના 9 વાગ્યામાં 10 મિનિટની વાર છે. ને આ બાજુ અત્યારે ટીકા ટોકી ચાકે છે ચણિયાચોળીમાં. અને આ બાજુ બધું ઢગલો ને એવું પડ્યું હોય. મેં કીધું તો ભાઈ ચાલો, એ એનું કામ કરે છે, માં ઓલી કરે છે એનું કામ. રસોઈ કરવાનું આજે બપોરે. હજી બપોરની એમને સાબુદાણાની સૂકી ભાજી પડી, ખાઈ જવાય એમ. તો ભાઈ ચાલો, અત્યારે કરે છે થેપલા અને ચા. ઓલી અંગારી ચટણી કોઈ દી હોય જ નહીં. અંગારી દર વખતે માગું, ક્યારેય હોતી નથી. તો ભાઈ ચાલો, જો આજે વળી કંઈક નવું પાછું ડઝન લઈએ હોય છે, એ ઉલારી ગઈ. કા તેદુનું નહીં હોય? હો, રહી હો કે પૂરું? હે અય રહી છે કે પૂરું? મારે ચાલુ જ છે, ખબર જ છે. એને જોઈ હવે વધીને 2-3 દી હવે. કા એમ જવું હે? તો ભાઈ ચાલો, અત્યારે તો કરી છે થેપલા. અને હવે ઓલું શું કહેવાય, ભૂલાઈ ગયું મને. હા, ઓલી ચટણી પડી છે રસિકભાઈ વાળાની. અંગારી તો નથી, હતી જ ખરી. આમાં હતી જ, હવે ક્યાં વહી ગઈ તઈ? હા, એ આ ઓલું એમને પડ્યું હજી કે યાદ તો કરાવો મને ખાવાનું. આવડું આ ડ્રાયફ્રૂટ બગડી જાય બધાય. સ્વીટ હવે કેદી બનાવશો? હા, હું અમારે ઓફિસે જે મેન ટૂંકમાં કંપનીના ઓનર રહ્યા ને, એમ ઘરે બાબુ આવ્યો હતો, તો એના હિસાબે પેંડા ને આવડું અને આખું બધું ચોકલેટું મોકલ્યું. ચોકલેટો ત્યારે ત્યારે પૂરી, પેંડા ત્યારે પૂરા. પછી હજી બીજું કંઈક હતું ખરી. શું હતું હજી? પેંડા હતા, ચોકલેટો હતી, અને હજી કંઈક હતું મને ભૂલાઈ ગયું. અને એક આવડો ડ્રાયફ્રૂટ છે, આમાં બધા મિક્સ કાજુ ને બદામ ને કિસમિસ ને બધી. એ કે કંઈક આમ મીઠાઈ બીઠાઈ કંઈક બેડું કંઈક કરીશ ને ત્યારે કરીશ. કેદી થાય કોઈ જાણે, જોઈ ગયો. અત્યારે તો અહીંયા એમને પડ્યું આવ્યું, એનો મહિનો દી થઈ ગયો હવે. હજી લગી કંઈ થયું નથી, નામ નથી લીધું કંઈ બનાવવાનું. જોઈ ગયો શું બનાવે. બરાબર, ગાજરનો હલવો કરી નાખો, કા દૂધીનો હલવો કરી નાખો. ખવાય જ રહ્યા હોય ને તો. જા કરે. તો ભાઈ ચાલો, અત્યારે ખેતીવાડી કેદુનું કીધું છે, કેદુનું આવ્યું હોય ડબરો. તો ભાઈ ચાલો, એ તો કાંઈ કરશે નહીં અત્યારે. આ થેપલા કર્યા, થેપલા. ક્યાં કર્યું? ક્યારે કર્યું? કેટલા દી વરદી થઈ ગયું ગાજરનો હલવો કર્યો એનું. હા, વરદી થઈ ગયું. મને યાદ હે, મેં બીજો વ્લોગ હતો ને એમાં જ ગાજરનો હલવો બતાવ્યો હતો. વ્લોગ કન્ટિન્યુ ચાલુ કર્યા, બીજા વ્લોગમાં જ હતો ગાજરનો હલવો. એનું વરદી થઈ ગયું. વરદી માથે ટૂંકમાં મહિનો દી જેવું થઈ ગયું હોય. 21 જૂનનું આ જુલાઈ, ઓગસ્ટ, 21 ઓગસ્ટ હમણાં આવી જાય. વરદી માથે 2 મહિના થઈ ગયા. શું કરસ? ઠીક મારસ આમાં ગેસમાં? હે આટલું થમને લેવું રાખું જો. આમ ઊભી હતી ને ઠીક મારતી હોય ને એવું. ઓકે ભાઈ, તો ચાલો થઈ જાય એટલે 91 પર લે અત્યારે 91. ચાલો ફાઇનલી ભાઈ જમવા રેડી છે અત્યારે. 91માં જો થેપલા, ચા અને પાપડ હે. એમાં હું આ અને એક આવડી કેક હતી. એમાં હું લેવા ગયો તો ચટણી પર. ચટણી કાંઈક હતી ને અંગારી હું કહેતો હતો, આમ તીખી ફૂલ મજા આવે પરિક્રમામાં ખાતા આવે. તો ભાઈ કાંઈ હતી નહીં એટલે ભાઈ આવડો લેતો આવ્યો. તો ભાઈ ચાલો હવે કાકા જમી લઈ. આ બે ગયા જમવા અને પોતે રહ્યા નથી ને તોય વેફરું ખાધી કા હમણાં જ ખાતા હતા આવ્યો ત્યારે. હવે ચાલો હવે જમી લઈ. તો ભાઈ ચાલો, અમારે જો જમાઈ ગયું છે. આ બેસી ગયા છે અહીંયા ફોન લઈને, ઓલી બેસી ગઈ છે માં ફોન લઈને. શું હો? તો ભાઈ ચાલો, આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા